નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેર ખાતે યુવા બચાવો દેશ બચાવો અંતર્ગત યુવા શક્તિ ટીમ દ્વારા સોમનાથથી પશુપતિનાથ દોડી જઈ રહેલા યુવાનોનું લીંબડી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। રાષ્ટ્રના હિતને અનુલક્ષી 1 લાખથી વધુ યુવાનોને જોડવાનો સંકલ્પ, એક નવી દિશા અને એક નવા સંકલ્પ સાથે આજની યુવા પેઢીને બચાવવા માટે યુવા શક્તિ ટીમ દ્વારા સોમનાથથી પશુપતિનાથ સુધીની દોડ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સ્વામિનારાયણ મંદિર ખાતે આવતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। લીંબડીના નગરજનો નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, બિપિનભાઈ અશ્વિનભાઈ સહિત આગેવાનો દ્વારા પુષ્પહારથી યુવાનનું સન્માન કરવામાં આવ્યું હતું। આજની યુવા પેઢીને આદર્શ યુવાન વ્યસનમુક્ત બનાવવા અને રાષ્ટ્રના હિતને અનુલક્ષી 1 લાખથી પણ વધુ યુવાનોને યુવા બચાવો દેશ બચાવોના સંકલ્પને સાકાર કરવા કાર્ય કરી રહી છે। આ યુવા શક્તિ ટીમ દ્વારા પણ અગાઉ પણ 75મા વર્ષા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સતત 75 કલાક રનિંગ સાથે દોડ 375 કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે। આ ઉપરાંત 6000 કિલોમીટર દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા સુધીની દોડ યાત્રા કરી ચૂક્યા છે। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી। મકવાણા છે અને હું હાલ અમારું એક અભિયાન ચાલે છે યુવા બચાવો દેશ બચાવો। તો આજના જે સ્વામી વિવેકાનંદજીનું એક સૂત્ર છે કે કોઈ રાષ્ટ્રને મજબૂત કરવો હોય તો એને યુવા પેઢીને મજબૂત કરવી પડે। જો રાષ્ટ્રની યુવા પેઢી મજબૂત થઈ જાય તો રાષ્ટ્ર મજબૂત થઈ જાય। તો આ જ વિચારધારાને લઈને અમે યુવા શક્તિ ટીમ સોમનાથથી પશુપતિનાથ નેપાળ અત્યારે દોડીને જઈ રહ્યા છે અને અમારો ટાર્ગેટ એવો છે કે 1 લાખ યુવાનોને અમારે સંપર્ક કરવો, એમને જોડવા અને વ્યસનમુક્ત બનાવવા અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે જોડવા। એટલે કે ભવિષ્યમાં કંઈ પણ કાર્ય કરે છે કે કંઈ પણ આગળ જાય છે તો પહેલાં રાષ્ટ્રને રાખે કે મારે જે પણ કરવાનું છે પહેલાં રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કંઈ પણ કાર્ય કરે એવા 1 લાખ યુવાન અમારે બનાવવાના છે, જે થકી અમે આખું આ અભિયાન સ્ટાર્ટ કર્યું છે। આની અગાઉ જ્યારે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ભારત સરકાર ઉજવતી હતી ત્યારે વિધાઉટ બ્રેક 375 કિલોમીટર રનિંગ કરી 75 કલાકમાં। એના પછી 6000 કિલોમીટર રનિંગ કરી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, જે